હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારમાં આજ તો સવારમાં આપણે ગુડ મોર્નિંગ બધાને, કારણ કે આજે સવારમાં જ મોબાઈલ આપણે લઈ લીધો છે હાથમાં અને સવારમાં જ વિડીયોની શરૂઆત કરી દીધી છે. વાગ્યા છે 8 અને 8 વાગ્યા છે અને ક્રિશ ગયો છે ક્રિકેટ રમવા માટે અને આપણે એની રસોઈની તૈયારી કરીએ છીએ. આજે વહેલા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો ઓલરેડી મેં જો ફ્લાવર તો સુધારી જ નાખ્યું છે. એની માટે ફ્લાવર આપણે સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. ફ્લાવર બટેટાનું શાક કરવાનું છે અને રોટલી કરવાની છે અને દાળ ભાત ને ખીચડી ને કઢી ભાત ને ભાત તો અમારા ઘરમાં હું એકલી જ ખાવાવાળી છું, કારણ કે ભાત હું એકલી જ અમારા ઘરે ખાઉં છું, એટલે દાળ ભાત ને એવું બધું બહુ ઓછું બને. હમણાં 2-3 દિવસથી બનાવતા હતા શાક ભાત, પણ ત્યારે કાંઈ આપણો વિડીયો બનતો નહોતો એવું છે. તો આજે સવારમાં વહેલો ચાલુ કરી દીધો છે. તો વિડીયોમાં આગળ સુધી રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ મિત્રો, મને સપોર્ટ કરજો, લાઈક કરજો અને બને એટલું શેર કરજો. તો શાક મારું વઘારાઈ ગયું છે, વઘારીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો મરચાં મારા રેડી થઈ ગયા છે. વહેલી રસોઈ બની જાય ને એ સારામાં સારું. મરચાં આપણા રેડી થઈ ગયા છે, શાક બને છે ને લોટ બાંધી દઉં. તો આપણે જો મસ્તીનો લોટ બંધાઈ ગયો છે અને મૂકી દીધું છે. તો હવે ક્રિશ આવી પેલા આપણે રોટલી બનાવી નાખીએ. હજી ક્રિકેટ રમીને આવ્યો નથી, 9 વાગી ગયા છે, કારણ કે ઘરેથી 6:45 નીકળ્યો છે. એ આવે ને ત્યાં રોટલી બનાવી નાખું એટલે ફટાફટ 9 સ્કૂલે જતો રહી. તો બાજરો દળાવા આપણે મૂકી દીધો છે, કારણ કે 2 થી 3 કિલો જ બાજરો દળવાનો, પછી લોટ કડવો થઈ જાય એટલે થોડો થોડો બાજરો દળવાનો હોય. તો બાજરો દળવા મૂકી દીધો. ક્રિશ જમીને સ્કૂલે વહી ગયો છે. વાગ્યા છે 11:15. તો મિલતે હી दोपहर के बाद. તો ગાઈઝ વાગ્યા છે 12:30. આપણે રસોઈ બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મારા પપ્પા આવી ગયા છે ગામડામાંથી છાપા દઈ. અને એ છે ને એની ગાડી બહુ ચોખ્ખી રાખે. તો જો એ એટલા થાકી ગયા હોય, ખાંભા તાલુકાના થોડાક ગામડા છે એમાં બધી પેપર દઈ આવે. અને મારા પપ્પા છે પત્રકાર, બધી એજન્સી છે એની પાસે. ગુજરાત સમાચાર, સંદેશ, સંજોગ, અવધ, પછી ફૂલછાપ. લગભગ 60 વર્ષથી પત્રકારની દુનિયામાં છે, પણ એનું જીવન આમ સરસ મજાનું એક સરખું જ તે. તો એની ઉંમરે થઈ ગઈ છે 70 આસપાસ, તો એની ઉંમર હશે 70-72 વર્ષ, પણ તોય હજી એનામાં એટલી થોડી સ્ટેમિના છે. પોતાનો બિઝનેસ સંભાળે છે. અને જોઈ એને ગાડી ન ગમે, કારણ કે ગામડામાં ગયા હોય એટલે ધૂળ ઉડે, એટલે ડેઈલી માટે એની ગાડી મસ્ત ચોખ્ખી રાખે. અને રોજ અહીંયા આવે ને મારા ઘરે જ ધોઈ નાખી ગાડી, કારણ કે પાણી આવતું હોય અને એની ગાડી ચોખ્ખી સરસ થઈ જાય. તો ઘણા વર્ષોથી પત્રકાર છે એમ, કારણ કે હવેના જે યુવા પત્રકાર છે કે આમ એવું નહીં, બહુ એણે એની જીવન નીતિમત્તાથી જીવવું છે, એટલે ભગવાન એને 100 વર્ષના કરે. હું તો એવું ઈચ્છું છું, કારણ કે મારા પપ્પા છે ને એના માટે હું બહુ લાડકી દીકરી છું. અમે 2 બહેનો ને 1 ભાઈ છે, પણ મારા પપ્પાને હું વધારે વાલી છું, એમાં વધારે. તો ગાઈઝ આવી જાવ જમવા માટે. જો મેં બનાવી રોટલી છે, ફ્લાવરનું શાક છે, ફ્લાવર બટેટા.
મેથીવાળા મરચાં, છાશ ને આ છે ગોળ. તો બધા આવી જાવ જમવા માટે. ચાલો બરાબર ને? પેલા ગળ્યું મોઢું કરી લો પછી તીખું. તો બધા આવી જાવ. 1 વાગ્યો છે ને 1 વાગે હું જમવા બેઠી છું. અને જસુ બહાર ગયા છે તો એને મોડું થશે, તો એની કઈ રાહ જોવી નથી. જમવામાં છે ને કોઈની રાહ ન જોવે, સાચું. નહીં તો ભૂખ્યા હેરાન થઈ જાવ. તો ગાઈસ વાગી ગયા છે 2:30 અને બપોરે તો સુવાનું નથી, તો ઇસ્ત્રી કરવાની છે. તો હું બેસી જાઉં ઇસ્ત્રી કરવા માટે. અહીંયા બેઠા બેઠા આરામથી ઇસ્ત્રી કરવાની છે. જો રોજ જસું રાયડું નાખે જ કે કપડાની ઇસ્ત્રી નથી કરતી. તો આજે આપણે ઇસ્ત્રી કરવા બેસી જઈએ, બરાબર ને? અહીંયા જો બેડ ઉપર બેઠા બેઠા જ કરવાની છે. તો જો આવી રીતે કંઈક અહીંયા ઇસ્ત્રી કરું છું. કપડાં બહુ ભેગા થઈ ગયા છે બધા. પછી આપણે કપડાને ટાઈમે ઇસ્ત્રી ન કરું ને તો બેડ ઉપર કપડાં પડ્યા જ રહી. તો ગાઈઝ વાગી ગયા છે 5:30 અને ક્રિશભાઈ સ્કૂલેથી આવી ગયા છે, બેસી ગયા છે અને દાદા પણ સામે બેઠા છે, તમે જોઈ શકો છો. તો આપણે હું મારા પપ્પા પાસે જાઉં, કારણ કે રોજ મને એમ કે મોની તો આ વિડીયા છે ને બનાવતી હોય, આમ ફોનમાં એકલી વાતો કરતી હોય. તો એને આજે મારે કહેવાનું જ કે હું યુટ્યુબમાં પપ્પા વિડીયો બનાવું છું, તમારી પાસે મોબાઈલ નથી. બિચારા જૂના જમાનાના માણસો, એને છે ને મોબાઈલ છે, પત્રકાર, પણ હવે એને મોબાઈલમાં કંઈ ખબર નથી પડતી, મોબાઈલ કંઈ આવડતું નથી. એટલે હવે હમણાં એની આગળ જવાનું છે, મારે પૂછવું છે. તો ગાઈસ ચા પાણી પીને 6 વાગે પાછી જ કે બેસી ગઈ છું. બસ આમ જ ટાઈમ ક્યાં નીકાળવું, કોના ઘરે જવું, કઈ જગ્યાએ જવું. કારણ કે આજે છે ને અયોધ્યાથી જે કુંભ આવ્યો હતો ને એની પધરામણી મારા ઘરે કરવી હતી, પણ આજે તો બંધ રહ્યું, થઈ નહીં. તો કદાચ આવતીકાલના વ્લોગમાં જો શક્ય હોય તો થઈ શકે. તો હવે એ રામ ભગવાનની ઈચ્છા હોય તો આવે મારા ઘરે અયોધ્યાનું કુંભ, તો બાકી તો શું આવવાનું હોય. તો હવે 2 દિવસ બાકી છે, તો મેં કીધું અહીંયા આડોશ પાડોશમાં બધાને કહી દઉં કે ભાઈ મારે તો મારા ઘરે કુંભ પધરાવો છે, જો તમે 1-2 જણા પધરાવો, કારણ કે એક માટે તો સ્પેશિયલ આવે નહીં. એટલે અહીંયા મારે આડોશ પાડોશમાં બધાને કહેવું પડે ને કે ભાઈ તમે લોકો જો એગ્રી થતા હોય તો હું એ લોકોને જાણ કરું, તો એ કુંભ લઈને આવશે ને આપણા ઘરે આપણે પધરામણી કરવાની છે. તો એવું કંઈક વિચાર્યું છે, જો હવે શક્ય હોય તો. અને અત્યારે ઠંડી લાગે છે ને હું બેસી ગઈ છું અહીંયા. અને પપ્પા હમણાં અત્યાર સુધી પપ્પા બેઠા હતા અને મારો મોબાઈલ થોડોક ટાઈમ માટે એ જોતા હતા. એટલે એવું છે બધું. અને મને ગાઈઝ આંખના હિસાબે મને વ્લોગ બનાવવાની બહુ શરમ આવે છે, તો પણ હું વ્લોગ બનાવું છું. કારણ કે આ એટલું ખરાબ લાગે છે ને, તો બધા મને, મારા અમુક રિલેટિવ્સ હોય તો ફોન કરીને મને પૂછે કે તારી આંખ ઉપર શું થયું છે, તો વ્લોગમાં દેખાય છે, વિડીયોમાં આવે ને એટલે. પણ હવે કાંઈ નહીં, શું કરવાનું, હવે થઈ ગયું છે તો મટી જાય તો સારું. બાપા બધા એક જ કહે છે વાસી થૂક લગાડો, વાસી થૂક લગાડો, લીંબુ લગાડો, બધું એ જ લગાડું છું. મટવી હશે તો મટશે. બાકી ગાઈઝ મારી આંખોને તમે નહીં જોતા, પણ મારો વિડીયો તમે ચોક્કસ જોજો, બરાબર ને? તો એવું છે, કારણ કે યુટ્યુબમાં વિડીયોની આ ચેનલ ચાલુ કરીને એટલે જ આંખે થઈ ગઈ છું બધાની.
કારણ કે બધા અમુક તો મને કહેતા જ હોય ને કે આવી બધું એને શું કરવાની જરૂર છે, વિડીયો બનાવે એને શરમે નથી આવતી, એવું કહેતા હોય. કહેવાવાળા તો બધું કહે, પણ એ કાંઈ હું સાંભળતી નથી. પણ અમારી આંખે થઈ ગઈ છું. તો આવું કંઈક છે ને. અત્યારે જો હું બેસી ગઈ છું. હવે કંઈક રસોઈની તૈયારી કરવી પડશે ને. કાલની જેમ પાછી આજે ઠંડી ચાલુ થઈ ગઈ છે. છોકરાઓ જો અહીંયા રમે છે.